નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સ્નાતક પછી અનુસ્નાતક અભ્યાસક્રમોમાં એડમિશન મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, એના માટેની અગત્યની તારીખો કઈ છે અને કયા કયા કોર્સની અંદર ઓનલાઈન એડમિશન મળી શકે છે અને કઈ યુનિવર્સિટીની અંદર આ એડમિશન મળી શકે છે, એ તમામ પ્રશ્નો વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। મિત્રો, HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ટુડન્ટ્સ ગાઈડલાઇન ફોર એડમિશન ઇન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ્સ ઇન્ક્લુડિંગ BEd, BLISC એટસેટ્રા આફ્ટર ગ્રેજ્યુએશન થ્રુ GCAS, એટલે કે આની અંદર BEdનું એડમિશન અને જે BLISCનો જે કોર્સ આવે છે એનું એડમિશન પણ ઇન્ક્લુડેડ છે। આજના આ કોર્સની અંદર આપણે તમે વાત કરીએ તો મેઇન MA છે, પછી MCOM થઈ ગયું, એના પછી જે કોર્સ આવે છે MSCનો કોર્સ છે, પછી LLBનું એડમિશન થઈ ગયું, પછી MBAનું એડમિશન તો છે એ ACPC દ્વારા થાય છે, તો એના એડમિશનની આપણે વાત કરતા નથી, પણ MA, MCOM, MSc, BEd, MCA વગેરે જેવા જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ છે એની અંદર એડમિશન કઈ રીતે થશે એના વિશે વાત કરવાના છીએ। તો આના માટે તમારે સૌપ્રથમ જે આ GCAS પોર્ટલ છે એના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ 7 સ્ટેપની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। તો એ વિડીયોની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન 15 ગવર્મેન્ટ યુનિવર્સિટી છે એની અંદરથી કરવું હોય તો તમારે કમ્પલસરી છે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું। તમે જોઈ શકો છો એ પ્રમાણે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની અંદર જે 15 ગવર્મેન્ટ યુનિવર્સિટી છે એની અંદરથી તમારે જો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો તમારે ફરજિયાત GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। આ 15 યુનિવર્સિટી કઈ છે એનું લિસ્ટનો વિડીયો પણ મેં બનાવેલો છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। અને આની અંદર જે પોર્ટલ છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર છે। રજિસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે, કેટલા રાઉન્ડ છે એના વિશેની માહિતી હું તમને આપી દઉં, કારણ કે GCAS પોર્ટલ પર હવે તમામ વિદ્યાર્થીઓને મોસ્ટ ઓફ ઇન્ફોર્મેશન મળેલી છે, કારણ કે આ પોર્ટલ છે એ ક્યારનું ચાલુ કરેલું છે। તમારે 7 સ્ટેપની અંદર ઇન્ફોર્મેશન લેવાનું છે, લખેલું છે એ પ્રમાણે બેઝિક ઇન્ફોર્મેશન, એકેડેમિક ડિટેલ્સ, પ્રોગ્રામ, કોલેજ, યુનિવર્સિટી ચોઇસ, અને પછી ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું છે, અને પછી તમારું જે કોલેજ ચોઇસ ને એ બધા ઓપ્શન આવશે અને ફી ભરવાનો ઓપ્શન આવશે। 7 સ્ટેપની પ્રોસેસ કઈ રીતે કરવી એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। અને અહીંયા તમારે જો રજિસ્ટ્રેશન કરવા માટેની જે ફી છે એ છે 300 રૂપિયા, જે નોન રિફંડેબલ છે। ને આપણે આગળ વાત કરીએ તો હવે જે મેઇન મુદ્દો છે એની આપણે ડાયરેક્ટ હું તમને ત્યાં લઈ જાઉં છું। જે છે મેઇન યર, તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સ્ટેપ ફોલોડ બાય સ્ટુડન્ટ્સ ફોર એડમિશન પ્રોસેસ ઇન PG પ્રોગ્રામ્સ ઇન્ક્લુડિંગ BEd, અને જે કોર્સ આપેલું છે એ થ્રુ GCAS વિધાઉટ એન્ટ્રન્સ એક્ઝામ, એટલે કે જે કોર્સની અંદર એન્ટ્રન્સ એક્ઝામ વગર એડમિશન લેવાનું હોય એના માટેનું પહેલાં આપેલું છે। અને આ તમામ યુનિવર્સિટી તમે જોઈ શકો છો, વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો। તમામ યુનિવર્સિટીના નામ અહીં આપવામાં આવેલા છે કે આ યુનિવર્સિટીની અંદર તમે એડમિશન કઈ રીતે મેળવી શકો છો। તો જે પહેલો રાઉન્ડ છે એનું રજિસ્ટ્રેશન તારીખ 21/5/2024થી શરૂ થશે અને એ 3/6/2024 સુધી ચાલશે। એની અંદર તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે, એકેડેમિક ડિટેલ્સ ફિલ કરવાની છે, ચોઇસ ફિલિંગ કરવાની છે, રજિસ્ટ્રેશન ફી પેઇડ કરવાની છે અને એપ્લિકેશન સબમિટ કરી દેવાની છે GCAS પોર્ટલ પર। પછી 6/6/2024થી 13/6/2024 દરમિયાન જે તમે કોલેજો પ્રેફરન્સ કરી છે એ યુનિવર્સિટીના પોર્ટલ પર ઇફ એપ્લિકેબલ થતું હોય તો જ। પછી તારીખ 14/6/2024થી 15/6/2024 દરમિયાન જે તમારું પહેલું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે, એની અંદર જો તમારું નામ હોય તો તમારે જવાનું છે કોલેજની અંદર અને તમને એ કોલેજની અંદર એડમિશન મળી શકે છે। તારીખ 18/6/2024થી 19/6/2024 દરમિયાન ફાઇનલ એડમિશન ઓફર આવશે તમને તમારી કોલેજ તરફથી, જો તમારું સિલેક્શન થઈ જાય છે તો। અને 20/6/2024થી 28/6/2024 દરમિયાન તમને તમારી જે પણ તમે કોલેજ પસંદ કરી છે એની અંદર જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને એડમિશન ઓફર લેટર મળશે અને તમારે એ કોલેજમાં જઈ અને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી અને ફી ભરી અને એડમિશન લઈ લેવાનું છે। જો તમારું પહેલા રાઉન્ડની અંદર સિલેક્શન થતું નથી તો એના માટે રાઉન્ડ 2 બહાર પડશે તારીખ 2/7/2024થી 3/7/2024, નવું એડમિશન ઓફર તમને મળશે જે તમે એના પછીની કોલેજો પસંદ કરી હોય એની અંદર, અને 4/7/2024થી 6/7/2024 દરમિયાન તમારે ત્યાં જઈ અને તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને જે એડમિશન છે એ મેળવી લેવાનું રહેશે। તો આ તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યની તારીખ છે એ છે 21/5/2024થી 3/6/2024 દરમિયાન। જો તમે સ્નાતક પછી અનુસ્નાતકની અંદર એડમિશન લેવા માગતા હોય આ 15 યુનિવર્સિટીની અંદર, તો તમારે કમ્પલસરી
3/6/2024 પહેલાં જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ખૂબ જ અગત્યની માહિતી મેળવી. ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે. કઈ 15 યુનિવર્સિટીઓ છે એની ઇન્ફોર્મેશન અહીંયા આ પરિપત્રની અંદર જ આપેલી છે, તમે જોઈ શકો છો. તમામ યુનિવર્સિટીઓનું નામ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, GTU, HNGU, આ તમામ યુનિવર્સિટીની અંદર MA, MCOM, MSc, BEd વગેરેની અંદર એડમિશન કઈ રીતે થશે એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.